નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। બગદાણાની બવાલમાં આખરે જયરાજ આહીરને કોર્ટે સીધા જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો છે। નવનીત બાલેજાના માર મારવાના કેસમાં જયરાજ આહીરનું નામ ખુલતા એસઆઈટીએ ધરપકડ કરી હતી અને રવિવારની રજાનો દિવસ આખરે જયરાજ માટે સજાનો દિવસ સાબિત થયો છે। એસઆઈટીએ જયરાજને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ત્યારબાદ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પણ કોર્ટે રિમાન્ડ ફગાવી તેને સીધો જેલ હવાલે મોકલવાનો આદેશ આપ્યો છે। આ કેસ મૂળ મુંબઈથી શરૂ થયો અને મહુવા કોર્ટ સુધી પહોંચ્યો અને જયરાજના ઇશારે 8 શખ્સોએ નવનીત બાલેજાને માર માર્યો અને પછી શરૂ થયો સમાજની શક્તિ અને રાજકીય રંગનો અસલી ખેલ। મિત્રો, આખી ઘટનાની આપણે વિગતવાર વાત કરીએ તો નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરી હીરા સોલંકીએ બાલેજાની મુલાકાત લીધી હતી અને પછી બગદાણા પીઆઈ જે ડીવી ડાંગરની બદલી થઈ ગઈ અને ચાર્જ સોંપાયો કેએસ પટેલને। ત્યારબાદ 5 જ દિવસમાં કોળી સમાજના કદાવર નેતાઓએ સીએમ સુધી વાત પહોંચાડી અને યુદ્ધના ધોરણે એસઆઈટીની રચના થઈ હતી। એસઆઈટીની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 19 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। નવનીતે હોસ્પિટલમાંથી બહાર આવીને તેને એસઆઈટી દ્વારા નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે તેને નિવેદન આપવા જે નવનીત બાલેજા છે તે એસઆઈટીની ટીમ જોડે પહોંચ્યા ત્યારે તેમને સચોટ 15 મુદ્દાઓ તેમની સામે મૂક્યા હતા અને પછી જે બંને પીઆઈ છે જે પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલ તેમની પણ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ જે જયરાજ આહીર છે માયાભાઈના દીકરા તેમને પણ એસઆઈટીએ પોતાના નિવેદન માટે એસઆઈટીની ઓફિસે બોલાવ્યા હતા અને જે પહેલું નિવેદન લેવામાં આવ્યું એક અંદાજે 3.5 કલાક ચાલ્યું હતું અને ત્યારબાદ જયરાજે પોલીસને સહકાર આપ્યો હતો અને ફરી નિવેદન આપવા માટે પણ પોતાની તૈયારીઓ દર્શાવી હતી, પણ જ્યારે બીજી વખતે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે પોલીસના એસઆઈટીની ટીમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહીરની સંડોવણી હોય તેવું લાગે છે અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। જ્યારે જયરાજ આહીરની ધરપકડ થઈ જાય છે ત્યારે કોળી સમાજની લીગલ ટીમ અને જે તેમના આગેવાનો છે તેમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમને પોતાની જીત છે તેના માટે વિજયોત્સવ પણ મનાવ્યો હતો। ત્યારબાદ જે 1 ફેબ્રુઆરીએ પોતાના ન્યાય મેળવવા માટે જે સભા યોજાવાની હતી તે સભા હવે આ એક 1 ફેબ્રુઆરીની સભા હવે એક સન્માન સમારોહમાં બદલાઈ ગઈ છે અને હવે એવું કહી શકાય કે આ સભા જે યોજાવાની છે, જે સન્માન સમારોહ યોજાવાનો છે તેમાં નવનીત બાલેજા છે તે પોતે પણ હાજર રહેવાના છે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે। પણ વાત અહીં અટકતી નથી મિત્રો, ન્યાય તો મળ્યો પણ કોળી સમાજની માંગ સમયના સેકન્ડના કાંટાને જેમ ફરતી રહી છે। તો બીજી તરફ આહિર સમાજે પણ એકતા દેખાડવાનો સમય આવ્યો હોય તેવું એલાન કરતો સોશિયલ મીડિયા પર એક મેસેજ વહેતો કર્યો છે। વ્યક્તિથી શરૂ થયેલી લડાઈ જાણે રાજકીય રંગ પકડી રહી હોય એવું એક ચિત્ર ઉપસ્યું છે મિત્રો। આગેવાનો ઉભા થયા અને ફરીવાર મોટા ગણાતા નેતાઓના નામ ઉછળ્યા છે। તો મિત્રો, હવે આખરે જોવાનું એ રહેશે કે આ મામલો હવે રંગ પકડશે કે ઠંડીના મોસમની જેમ ઠંડો પડી જશે। બગદાણા પ્રકરણમાં 20 દિવસ બાદ જે એસઆઈટીની આજે મૌન તૂટ્યું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર બે સમુદાયો વચ્ચે વેરભાવના ફેલાવી તેવી પોસ્ટો ઘણી વાયરલ થઈ હતી। જે આ મામલે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે એસઆઈટી તપાસના તથ્યો જોઈ રહી હતી અને સોશિયલ મીડિયા પર વેમન્સ ફેલાવતી પોસ્ટ પર સ્થાનિક પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે અને લોકોને અપીલ છે કે સોશિયલ મીડિયાનો આવો ગેરઉપયોગ ન કરો। મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।